મિત્રો, આજના વિડીયોમાં આપણે જોઈશું કે કોઈ પણ ઓફિસના એમ્પ્લોય માટે જે સબસ્ક્રિપ્શન બેઝ કમ્પોનન્ટ છે, તો એનું મેપિંગ કરવું હોય તો કઈ રીતે કરવું? તો સૌપ્રથમ ધ્યાનમાં રાખવાવાળી વસ્તુ કે જે અત્યાર સુધી પેરોલમાં ઇમ્પ્લિમેન્ટેશન હતું. આપણે કોઈ પણ કમ્પોનન્ટ, નવો કમ્પોનન્ટ ઓફિસના કોઈ એમ્પ્લોય જોડે મેપ કરવો હોય, તો એના માટે આપણે આટલી પ્રોસેસ કરતા હતા કે સૌપ્રથમ એ કમ્પોનન્ટ આપણે ઓફિસ જોડે મેપ કરતા હતા. એ કમ્પોનન્ટ ઓફિસ જોડે મેપ થાય પછી આપણે એમ્પ્લોયી કન્ફિગરેશનવાળી સ્ક્રીનમાં જઈને આપણે કમ્પોનન્ટ પર્સન જોડે મેપ કરતા હતા. પછી એ કમ્પોનન્ટ આપણે સબસ્ક્રિપ્શનમાં જઈને એની અમાઉન્ટ અને ડ્યુરેશન નાખતા હતા. તો આ જે પ્રોસેસ હતી જેની અંદર કોઈ પણ કમ્પોનન્ટ કોઈ પર્સનને મેપ કરવું છે તો 3 સ્ક્રીનમાં કામ કરવું પડતું હતું. તો હવે આપણે સિસ્ટમ ઘણી યુઝર ફ્રેન્ડલી કરી નાખી છે. હવે 3 સ્ક્રીનનું કામ ખાલી એક જ સ્ક્રીનમાં થઈ જાય છે. ફોર એક્ઝામ્પલ, અત્યારે દરેકે દરેક કમ્પોનન્ટ અમે બધી ઓફિસ જોડે મેપ પહેલેથી જ કરી દીધા છે અને બધા એમ્પ્લોય જોડે પણ પહેલેથી મેપ કરી નાખ્યા છે. તો હવે તમે જે 2 સ્ક્રીનમાં કામ કરતા હતા પહેલાં, કે ડીડીઓ પેરોલમાં હેડ કમ્પોનન્ટ મેપિંગ ઓફિસ વાઇઝ, હવે આ સ્ક્રીનમાં આપે કોઈ કામ કરવાનું નથી. અને એમ્પ્લોય કન્ફિગરેશન, કોઈ નવું કમ્પોનન્ટ તમારે મેપ કરવું હોય તો તમે અહીંયા પર્સન જોડે પણ મેપ આ સ્ક્રીનમાં જઈને કરતા હતા. તો આ સ્ક્રીનમાં એ પર્સન જોડેનું મેપિંગ અત્યારે કરવાનું નથી. તો હવે આપણે શું કરવું એના માટે? તો એના માટે એમ્પ્લોયી સબસ્ક્રિપ્શન આપ સ્ક્રીનમાં જાઓ. એમ્પ્લોયી સબસ્ક્રિપ્શન સ્ક્રીનમાં જશો. બરોબર છે. એમ્પ્લોયી આપ સબસ્ક્રિપ્શન સ્ક્રીનમાં જશો. હવે કોઈ પણ પર્સન જોડે કોઈ નવું કમ્પોનન્ટ મેપ કરો છે તો આપ એને એચઆર પેનથી સર્ચ કરો. બરોબર છે. અહીંયા આપ જોશો કમ્પોનન્ટમાં અર્નિંગ સિલેક્ટ કરશો તો અર્નિંગના બધા જ કમ્પોનન્ટ આવી જશે. પહેલાં અહીંયા એવું હતું કે ઓફિસ જોડે જે કમ્પોનન્ટ મેપ કરીએ એ જ અહીંયા આગળ ડિસ્પ્લે થતા હતા ડ્રોપડાઉનમાં. અત્યારે બધા કમ્પોનન્ટ બાય ડિફોલ્ટ આપણે મેપ કરી દીધા છે. ફોર એક્ઝામ્પલ, આ પર્સને મારે સ્પેશિયલ અલાઉન્સ આપવું છે. તો સ્પેશિયલ અલાઉન્સથી હું સર્ચ કરીશ, નીચે એન્ટ્રી આવી જશે. સેમ વેમાં એક્શન ઉપર હું ક્લિક કરીશ. ફોર એક્ઝામ્પલ, મારે એમને ₹200 આપવું છે આ મહિના પૂરતું. તો અમાઉન્ટમાં 200 અને ડ્યુરેશન, જો તમારે લાઈફ લોંગ આપવું હોય કે ફાઇનાન્શિયલ યર એન્ડ સુધી આપવું હોય તો આપે એ રીતે તારીખ નાખવાની રહેશે. એ નાખીને તમે સબમિટ કરી દેશો તો અહીંયા આગળ ઓટોમેટિકલી નીચે એની એન્ટ્રી આવી જશે. બીજી વસ્તુ કે આપ જ્યારે અહીંયા આગળ કમ્પોનન્ટ સિલેક્ટ કરો તો અહીંયા આગળ કમ્પોનન્ટની જોડે અમે લોકોએ બ્રેકેટમાં એના ઈડીપી કોડ પણ આપી દીધા છે. જેથી આપે પહેલાં સેલરી એડજસ્ટમેન્ટવાળી સ્ક્રીનમાં ઈડીપી કોડ જોવા પડતા હતા. અત્યારે અહીંયાથી જ તમને ખબર પડી જશે કે ખર્ચો શેમાં થશે. સેમ વેમાં જો આપ ડિડક્શન કરશો તો ડિડક્શનના બી બધા કમ્પોનન્ટ બાય ડિફોલ્ટ લોડ થાય છે અને અહીંયા દરેકે દરેકના ઈડીપી કોડ બ્રેકેટમાં આપેલા છે. બરોબર. હવે આપણે કમ્પોનન્ટ અર્નિંગનું કમ્પોનન્ટ આ પર્સન જોડે મેપ કરી નાખ્યું. સિંગલ ખાલી સબસ્ક્રિપ્શનમાં એન્ટ્રી કરીને કર્યું. પહેલાં આપણે એવું કરતા હતા કે સૌથી પહેલાં સ્પેશિયલ અલાઉન્સ ઓફિસ જોડે મેપ કરતા હતા. પછી એમ્પ્લોયી કન્ફિગરેશનમાં જઈને પર્સન જોડે મેપ કરતા હતા. પછી સબસ્ક્રિપ્શનમાં એની અમાઉન્ટ અને ડ્યુરેશન નાખતા હતા. અત્યારે ખાલી ને ખાલી આપણે સબસ્ક્રિપ્શનમાં જઈને અમાઉન્ટ અને ડ્યુરેશન નાખ્યું. હવે એની પે બિલમાં ઇમ્પેક્ટ જોઈ લઈએ. તો પેરોલ બિલ પ્રોસેસિંગમાં બિલ જનરેશન પ્રોસેસ, ફાઇનાન્શિયલ યર અને મંથ આપ ચેક કરી લો અને ગેટ ડેટા બટન છે એ ગેટ ડેટા બટન ઉપર આપ ક્લિક કરી લો. બરોબર છે. નીચે એન્ટ્રી આવશે. હવે આપણી પાસે પ્રોસેસનું બટન છે. પ્રોસેસ ઓલ, પ્રોસેસ ઇન્ડિવિજ્યુઅલ. આપ ઓલ પણ કરી શકો છો, ઇન્ડિવિજ્યુઅલ પણ કરી શકો છો. બરોબર છે. જ્યારે એ બિલનું સ્ટેટસ રેડી ટુ સેન્ડ ટુ ટાસ્ક લિસ્ટ થશે, બરોબર છે, ત્યારે આપ નંબર ઓફ એમ્પ્લોયીના ઉપર ક્લિક કરી અને અંદર જશું. બરોબર. જે પર્સનમાં આપણે નાખ્યું હતું એ પર્સનમાં સેલેરી એડજસ્ટમેન્ટવાળી સ્ક્રીનનું જે આઇકન છે આપ એની ઉપર ક્લિક કરો. એની ઉપર ક્લિક કરશો એટલે આપ જોઈ શકશો કે સ્પેશિયલ અલાઉન્સ અહીંયા ₹200 આપી દીધું છે. સેમ વેમાં આ ₹200 જે અત્યારે આપણે મેપ થયા છે એ આગળ ટાસ્ક લિસ્ટમાં, એના રિપોર્ટમાં પણ વિઝિબલ થશે અને એની પે સ્લિપમાં પણ વિઝિબલ થશે. તો આ રીતે કોઈ નવો કમ્પોનન્ટ આપણે અત્યારે અર્નિંગનો કમ્પોનન્ટ આપ્યો છે એ રીતે જો તમારે ડિડક્શન કરવું હોય તો ડાયરેક્ટ તમે ડિડક્શન સબસ્ક્રિપ્શનમાંથી જ કરી શકો છો. બરોબર. તો પહેલાં જે પ્રોસેસ કરતા હતા તમે કે ઓફિસ જોડે મેપ કરતા હતા, એમ્પ્લોયી કન્ફિગરેશનમાં મેપ કરતા હતા અને સબસ્ક્રિપ્શન, એ કરવાનું નથી. ખાલી ને ખાલી સબસ્ક્રિપ્શનમાં જ મેપિંગ કરવાનું છે. એ પણ ખાલી અમાઉન્ટ અને ડ્યુરેશન નાખવાની છે. બીજી વસ્તુ કે એમ્પ્લોયી કન્ફિગરેશનમાં આપ જે એમ્પ્લોયી જોડે નવો કમ્પોનન્ટ મેપ કરતા હતા એ ફંક્શનાલિટી બંધ કરેલી છે. ત્યાં આગળ ખાલી કોઈ પર્સનનું ટીએ, ટ્રાન્સપોર્ટ અલાઉન્સ, એમએ, મેડિકલ અલાઉન્સ, એચઆરએ ફોર પ્રીવિયસ લોકેશન, આ બધું તમારે ચાલુ બંધ કરવું હોય. એનપીપી એના પર્સન્ટેજ જે આપવાના હોય 15%, 20% કે નોટ એપ્લિકેબલ, એના માટે જ ખાલી એ સ્ક્રીનનો એમ્પ્લોયી કન્ફિગરેશન સ્ક્રીનનો યુઝ કરવો.
બરોબર. બાકી નવો કમ્પોનન્ટ મેપ કરવો હોય તો ડાયરેક્ટ આપ સબસ્ક્રિપ્શનમાંથી કરી શકો છો. સબસ્ક્રિપ્શનમાંથી કરતાં જ ડ્યુરેશનના બેઝ પર એના સેલેરી એડજસ્ટમેન્ટમાં ઇમ્પેક્ટ આવશે. બીજું કે જ્યારે તમે સબસ્ક્રિપ્શનમાંથી કમ્પોનન્ટ કોઈ પણ મેપ કરો છો, તો તમે ત્યારે જે કમ્પોનન્ટ સિલેક્ટ કરો છો, તો ખાસ એનો ઈડીપી કોડ જે બ્રેકેટમાં લખેલો છે ડ્રોપડાઉનમાં, એ ખાસ આપ ચેક કરો કે આઈએફએમએસમાં જ્યારે તમારો ડેટા સેન્ડ થાય છે, ત્યારે આ ઈડીપી કોડમાં તમારો ડેટા ત્યાં આગળ જશે. ઇવન ડિડક્શનમાં આપ જોશો તો જે જીપીએફ છે, બરોબર, રેગ્યુલર ક્લાસ ફોરનું 9531, જે રોજમદાનું 9533, વર્ક ચાર્જનું 9522, બરોબર. તો એ આખું બાયફર્ગેશન અહીંયા આગળ બ્રેકેટમાં આપી દીધું છે. તો આપ જ્યારે પણ સબસ્ક્રિપ્શનમાં એન્ટ્રી નાખો છો, તો એ આપ ઈડીપી કોડ ચેક કરીને નાખો. બીજું કે જે કમ્પોનન્ટ ઓટો કેલ્ક્યુલેટેડ છે, સિસ્ટમને પહેલેથી ખબર છે કે ભાઈ ડીએ છે તો એના બેઝિકના આટલા પર્સન્ટેજ એક ફિક્સ છે, એચઆરએ પર્સન્ટેજ ફિક્સ છે, મેડિકલ ફિક્સ છે, ટીએ ફિક્સ છે, સીએલએ ફિક્સ છે. તો એ કમ્પોનન્ટ અહીંયા તમને લિસ્ટમાં જોવા નહીં મળે, જે ઓટો કેલ્ક્યુલેટેડ છે. જે સબસ્ક્રિપ્શન બેઝ કમ્પોનન્ટ છે એ જ તમને આ લિસ્ટમાં જોવા મળશે. તો આ રીતે આપ કોઈ પણ નવા પર્સન સાથે કમ્પોનન્ટ મેપ કરી શકો છો ડાયરેક્ટ. એમાં સીધું સેલેરી એડજસ્ટમેન્ટમાં એની ઇમ્પેક્ટ આવી જશે. થેન્ક યુ.